વાત કરીએ ભાવનગરમાં શંકાસ્પદ માલ ભરેલ ટ્રક ઝડપાયો છે। બાતમીના આધારે જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। પેટ્રોલિંગ દરમિયાન ટ્રકને અટકાવતા તપાસ કરવામાં આવી। માલ અંગે પુરાવા ન મળતા ટ્રક ડિટેન કરવામાં આવ્યું છે। ટ્રક બહુમાળી ભવન ખાતે લઈ જવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે હવે જીએસટી વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। ભાવનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રકને અટકાવીને તેની તપાસ કરવામાં આવી હતી। જીએસટી વિભાગને માલ અંગે પુરાવા ન મળતા ટ્રકને ડિટેન કરી ભાવનગર શહેરના બહુમાળી ભવન ખાતે મૂકવામાં આવ્યો છે। ટ્રકને બહુમાળી ભવન પાસે મૂકી ભાવનગરમાં શંકાસ્પદ આ માલ ભરેલ ટ્રક ઝડપાયો છે અને જીએસટી વિભાગે આ બાબતે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જીએસટી વિભાગ દ્વારા શહેરમાં જીએસટી વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે ભાવનગરમાં વધુ એક શંકાસ્પદ ટ્રક ઝડપાયું છે। તેની અંદર રહેલા માલ સામાનનો કોઈ પુરાવો ન મળતા બિલ ન મળતા જીએસટી વિભાગ દ્વારા એ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પેટ્રોલિંગ દરમિયાન માલ અંગેના પુરાવા ન મળતા ટ્રક ડિટેન કરવામાં આવ્યો। ટ્રકને બહુમાળી ભવન ખાતે લઈ જઈ જીએસટી વિભાગ દ્વારા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।